महादेव्याकुक्षिरत्ना शब्दजितवरात्मजं राजचन्द्रं अहं वन्दे तत्कलोचनदायकम्। नमो दुर्वाररागादि वैरिवारैर्निवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रोतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 664. પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાયેલો પ્રસ્તુત પત્ર, મુંબઈ, પોષવદ બીજ, વિક્રમ સંવત 1952, તારીખ 2/1/1896. સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ આ સંસારને વિશે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. જે ગઈકાલે પત્રમાં યથાશક્તિ વિચારણા કરી હતી કે ભર્તૃહરિજી યોગીરાજે જણાવ્યું છે તેમ ભયાન્વિતમ સર્વમ વસ્તુ ભયાન્વિતમ ભુવિ નૃણામ વૈરાગ્યમ એવ અભયમ, કે આ જગતમાં, આ પૃથ્વી ઉપર એક વૈરાગ્ય જ અભય છે, બાકી બધું જ ભયને ભય છે. એ જ વસ્તુને અહીંયા ફરીથી લખ્યું છે, કેમ કે ગઈકાલનો પત્ર કોને છે એ ખ્યાલ નથી, અને અહીંયા આ સૌભાગભાઈને લખાયું છે. જે છેલ્લું વાક્ય છે અહીંયા પહેલું વાક્ય છે કે વસ્તુ એમ જ છે, સનાતન સિદ્ધાંત છે, 3 કાળમાં 3 લોકમાં ગમે ત્યારે વૈરાગ્ય જ અભય છે, અને તે જ સંપૂર્ણપણે અસંગતાને એટલે કે મોક્ષને આપે છે. મોટા મુનિઓને જે વૈરાગ્ય દશા પ્રાપ્ત થવી દુર્લભ, તે વૈરાગ્ય દશા તો ગૃહવાસને વિશે જેને પ્રાય વર્તતી હતી એવા શ્રી મહાવીર વૃષભાદિ પુરુષો પણ ત્યાગને ગ્રહણ કરીને ચાલી નીકળ્યા. એ જ ત્યાગનું ઉત્કૃષ્ટપણું ઉપદેશ્યું છે. વૈરાગ્ય નથી તો કાંઈ નથી. વૈરાગ્ય હોય તો જ આત્મજ્ઞાન કે સમ્યક દર્શન, અને તો જ કેવલ જ્ઞાન અને મોક્ષ. તો મોટા મોટા મહામુનિવરોને પણ જે વૈરાગ્ય દશા આવવી કે પ્રાપ્ત થવી દુર્લભ, વૈરાગ્ય હોય ત્યારે તો દીક્ષા લીધી હોય, સર્વસંગ પરિત્યાગ કર્યો હોય, અથવા તો આશ્રમમાં હોય, એટલે કે મહામુનિવરોની વાત ચાલે છે, ઋષિ મુનિના આશ્રમની વાત ચાલે છે. તો તે વખતે તે હતું વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ, અને એમાં તો મુનિપણું કહ્યું. તેમ છતાં જે પરમ વૈરાગ્ય, આકરો વૈરાગ્ય કૃપાળુદેવને વર્તો હતો તેવો તો દુર્લભ જ છે. અને તે વૈરાગ્ય દશા ગૃહવાસને વિશે તીર્થંકર દેવને તો મૂળથી, જન્મથી, ગર્ભ પહેલાંથી લઈને આવેલા હતા. કેમ કે પૂર્વકાળમાં પૂર્વે ત્રીજા ભવે તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરી દીધું છે. અને તેવા પુરુષો, જોકે કેટલાક તીર્થંકરો પછી ઉપાર્જન કરે છે એવી પણ શાસ્ત્રોમાં વાત છે, તો પણ ગર્ભ અવસ્થા તો બધાને જ છે, અને ત્યારથી જ જેમને મતિ, શ્રુત અને અવધિ જ્ઞાન તો હતા જ, હોય જ, નિયમ છે. અને તેમ છતાં કેટલો વૈરાગ્ય, તેમ છતાં જન્મ્યા પછી કેટલાક ભોગાવલી કર્મ હોવાથી ત્યાગ લઈ શક્યા નથી. પરંતુ પછી નવલોકાંતિક દેવો આવીને વિનમ્ર વિનંતી કરે અને તીર્થ પ્રવર્તન કરે છે, સંસાર પરિત્યાગ કરે છે, મહાભિનિષ્ક્રમણ કરે છે. એ આપણે જાણીએ છીએ. આ શાસ્ત્રોક્ત સિદ્ધાંતની અથવા તો બધા જ સત્પુરુષના ચરિત્રમાં બનેલી વાત છે, એટલે કે તીર્થંકર દેવોને માટે બનતી એક સરખી વાત છે, સિદ્ધાંત સમાન છે. તો એવા મહાવીર સ્વામી કે એવા ઋષભદેવ ભગવાન, એટલે છેલ્લેથી લ્યો કે પહેલેથી લ્યો, આ અવસરપણી કાળ એના પહેલા તીર્થંકરથી 24મા તીર્થંકર દેવ. આમ તો અનંતા તીર્થંકર દેવની વાત છે, પરંતુ અહીંયા 2 નામ લીધા છે, જેમાં બીજા 22 પણ સમાવેશ પામે છે. તો તેઓ શ્રી પણ આટલો વૈરાગ્ય હોવા છતાં અને એટલું જ્ઞાન હોવા છતાં ગૃહવાસ છોડીને ચાલી નીકળ્યા છે.
એટલે કે એમણે કૃપાળુદેવે એવા ત્યાગી પુરુષનું મહાત્યાગીનું અવલંબન લીધું છે, ઓઠું લીધું છે, બહાનું લીધું છે, અથવા તો આશ્રય કે આધાર લીધો છે. તેમણે એવું ક્યારેય કહ્યું નથી કે જળ ભરતજીની જેમ અથવા તો જનકજીની જેમ અથવા તો ભરત ચક્રવર્તીની જેમ સંસારમાં ગૃહવાસમાં રહીને પણ અમે મોક્ષે જઈશું અથવા તો એ કરવા યોગ્ય છે એમ કહ્યું નથી. હંમેશા ચારિત્ર, સંયમ, દીક્ષા યાને કે સર્વસંગ પરિત્યાગની મહત્તા તો ગાઈને ગાય છે. ત્યાગને એમણે અખંડપણે એક ધારો, એક લક્ષ્યથી, એક નિષ્ઠાથી ગાયો છે. આપણને આટલા પત્રોના અભ્યાસ પછી કે વાંચન પછી આછું પાતળું પણ જણાય છે. તો એ જ ત્યાગનું ઉત્કૃષ્ટપણું ઉપદેશ્યું છે કે ત્યાગનું ઉત્કૃષ્ટપણું શું? તો કે ત્યાગનું ઉન્નતપણું છે, ત્યાગનું સર્વોત્કૃષ્ટ શ્રેષ્ઠપણું છે. એટલે કે ત્યાગ નથી તો કાંઈ નથી. ત્યાગ વિરાગન ચિત્તમાં થાય અને તેને જ્ઞાન. ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, નિષ્કુળાનંદજી કહી ગયા. એ જ વસ્તુ કૃપાળુદેવે અહીંયા સુંદર રીતે કહી છે. સ્વાનુભવ પૂત વાણી છે, એ પોતે એમાંથી પસાર થઈ રહ્યા છે. એ મનોમંથન છે. એના ઉત્કટ મનોમંથનના અંતે, વિચાર વલોણાના અંતે મંથન પછી નીકળેલું આ અમૃત છે. અને એ આપણને પીરસ્યું છે કે હો અમૃત વરસ્યા રે આ પંચમ કાળમાં. એટલે કે તેમણે કહ્યું કે ત્યાગનું ઉત્કૃષ્ટપણું તો છે જ. જો કે કૃપાળુદેવ જે ત્યાગની વ્યાખ્યા કહે છે એ પણ વિચારવા જેવી છે કે આત્મ પરિણામનો અન્ય પદાર્થથી તાદાત્મ્ય અધ્યાસ નિવર્તવો, તેને શ્રીજીન ત્યાગ કહે છે. એટલે ત્યાગની વ્યાખ્યા પણ સુંદર, સચોટ છે. અને મોટા ભાગના બાહ્ય ત્યાગની જ વાત કરતા હોય છે, લખતા હોય છે, કરતા હોય છે. જ્યારે અહીંયા અંતરત્યાગની મહત્તા છે. અંતરત્યાગ છે તો પણ એમણે બાહ્ય ત્યાગની મહત્તા પણ ગાઈ છે. તેવો ઉદાર, વિશાળ, નિખાલસ પુરુષ ભાગ્યે જ મળે તે પરમ કૃપાળુદેવ કે અનંતી કરુણા કરી છે કે ગૃહાશ્રમીની બહુમતી છે તો એમાં રહીને પણ મોક્ષે જઈ શકાય છે, કરી શકાય છે. એટલું જ નહીં પણ પોતાને જે લક્ષ્ય છે એ પણ જણાવી દીધો છે કે ત્યાગની પણ મહત્તા છે, અનિવાર્યતા છે. આગળ જઈએ. ગૃહસ્થાદિ વ્યવહાર વર્તે ત્યાં સુધી આત્મજ્ઞાન ન થાય કે આત્મજ્ઞાન હોય તેને ગૃહસ્થાદિ વ્યવહાર ન હોય એવો કોઈ નિયમ નથી. કૃપાળુએ સ્પષ્ટતા કરી કે આત્મજ્ઞાન હોય કે સમ્યક દર્શન હોય એટલે હવે ઘર બાર હોય જ નહીં એમ પણ નથી. અને ગૃહસ્થીમાં એટલે કે ગૃહાશ્રમી હોય એને કંઈ આત્મજ્ઞાન ન જ થાય એવો પણ નિયમ નથી. એટલે કે આત્મજ્ઞાન કહેતા સમ્યક દર્શન એ ગૃહસ્થ અવસ્થામાં પણ થાય છે અને પછી પણ થાય છે. અને વધારે તો ગૃહાશ્રમમાં જ થવું જોઈએ કે જેથી કરીને સંકિત કે આત્મજ્ઞાન લીધા પછી દીક્ષા લઈએ તો કેવળ જ્ઞાન સુધીનો માર્ગ મોકળો થાય. પુરુષાર્થને બહુલતા મળે, ચાન્સ મળે છે, અને રૂમ મળે છે, અવકાશ મળે છે. એ ન હોય તો થઈ શકતું નથી. માટે કૃપાળુદેવ કહે છે કે એવો કોઈ જ નિયમ નથી કે ગૃહસ્થાદિ વ્યવહાર વર્તે ત્યાં સુધી આત્મજ્ઞાન ન થાય કે આત્મજ્ઞાન થઈ ગયું હોય તેને ગૃહસ્થાદિ વ્યવહાર ન હોય. તે જ ક્ષણે દીક્ષા લઈ લઈએ કે તે જ દિવસે નિયમ પતાવી દે એવું નથી કે વ્રત નિયમ ગ્રહણ કરી લીધા. આજે સમ્યક દર્શન થયું તો આજ કે કાલ સુધીમાં 24 કલાકમાં અથવા તો તત્કાલ તત્સમય દીક્ષા લઈને ચાલી નીકળે કે સર્વસંગ પરિત્યાગ કરી દે કે ઘર બહાર છોડી દે તેમ નથી. એ પણ એમણે કહી દીધું છે. છતાં પણ જ્ઞાનીને ત્યાગ વ્યવહારની ભલામણ પરમ પુરુષોએ ઉપદેશી છે. કેમ કે ત્યાગ ઐશ્વર્યને સ્પષ્ટ કરે છે, સ્પષ્ટ વ્યક્ત કરે છે. એટલે જ્ઞાની પુરુષો, પરમ જ્ઞાની પુરુષો એટલે કે તીર્થંકર દેવ વગેરે પુરુષોએ, કેવલી ભગવંતોએ જ્ઞાનીને પણ, એવા જ્ઞાનીને પણ, સમ્યક દૃષ્ટિને પણ ત્યાગ કરવો જોઈએ તેવી ભલામણ તો કરેલી જ છે, ઉપદેશેલી જ છે. કેમ કે પોતે તેવું કર્યું છે. અને ત્યાગ ઐશ્વર્યને સ્પષ્ટ વ્યક્ત કરે છે. આ ઐશ્વર્ય શું? તો કે ઈશ્વર પરથી શબ્દ આવ્યો તે ઐશ્વર્ય એટલે કે અધિકારીપણું, સ્વામિત્વપણું, આધિપત્યપણું. અને તે ઐશ્વર્ય 6 પ્રકારે શાસ્ત્રોમાં કહ્યું છે. વેદાંત દર્શન હોય કે વિતરાગ દર્શન હોય, તે ઐશ્વર્ય 6 પ્રકારે કહ્યું તો કે પૂર્ણ જ્ઞાન, પૂર્ણ વૈરાગ્ય, પૂર્ણ યશ, પૂર્ણ શ્રી અને પછી પૂર્ણ વીર્ય અને છેલ્લું પૂર્ણ ઐશ્વર્ય પોતે જ. એટલે કે 6 પ્રકારે કહી દીધું: શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, યશ અને સાથે સાથે ઐશ્વર્ય પોતે. તો એ ઐશ્વર્યને સ્પષ્ટ કરે છે. અગાઉના પત્રોમાં ઐશ્વર્ય વિશે આપણે વધારે વિચાર્યું છે, તેમ છતાં કહેવાનું મન થઈ જાય છે કે ઐશ્વર્ય હોય તો જ આ બધું થાય છે, નહીં તો થતું નથી. હવે ઈશ્વર અને ઐશ્વર્ય શું? ઐશ્વર્ય ઈશ્વરપણું કીધું તો કે કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર
શુદ્ધ સ્વભાવ આત્મસિદ્ધિજીમાં ગાઈએ છીએ, જીનાગમ કહે છે કે એવો કોઈ પરમાત્મા તો નથી, એવું કોઈ તત્વ નથી. તો પોતાનું જ તત્વ છે એ જ આત્મા પરમાત્મા થાય છે. એટલે કે શુદ્ધ સ્વભાવ છે તે જ ઈશ્વર, તે જ પરમાત્મા, તે જ પોતે છે. તે જે પોતાની પાસે છે તે, એટલે કે સત એક પ્રદેશ પણ અસમીપ નથી તે કેવું છે અને તે સાબિત થાય છે. અને તે સ્પષ્ટ વ્યક્ત કરે છે, ક્યાંયથી લેવા જવાનું નથી, પોતાની પાસે પડ્યું છે, પ્રગટાવી દેવાનું છે. છાને ખૂણે બેઠેલું છે, પ્રજ્વલિત કરી દેવાનું છે. બાકી બીજું કાંઈ વિશેષ નથી. વિશેષ ફરક હોય તો આટલો જ છે જ્ઞાની અજ્ઞાનીનો, અથવા તો ભગવાનનો અને સંસારીનો, કે તેમણે આ ઐશ્વર્ય પ્રગટ કર્યું છે, અજ્ઞાનીના પેટમાં, હૃદયમાં, ઘરમાં પડ્યું છે, પણ ખોલતો નથી. ચાવી ન હોય અને ખજાનો ગમે તેટલો હોય, કામનો શું, ખોલી જ શકાતો નથી, જડતી નથી, કોઈ પાસે નથી. સદગુરુ દેવતત્વ પાસે છે. એટલે કે સદગુરુ સત્પુરુષની પાસે છે. કિલી ગુરુ કે હાથ, કિલી કેતા ખીલી, એમ ઘણીવાર પદમાં આવે છે તે વાત છે. એટલે કે ત્યાગ ઐશ્વર્યને સ્પષ્ટ વ્યક્ત કરે છે, પ્રગટપણે વ્યક્ત કરે છે. તેથી લોકને અને પરલોકને ઉપકારભૂત છે. આ લોકમાં, આ દુનિયામાં, જગતમાં, સમાજમાં પણ જીવ કે હોય તો ત્યાગી પંચમહાવ્રતધારી છે, છકાય જીવના રક્ષણહાર છે, સાધુ સાધ્વીજી છે, જીવતા જાગતા ભગવાન છે. આપણને પણ તે ભાવ થાય. પંચ પરમેષ્ઠીમાં સ્થાન આપ્યું છે, પણ મોક્ષ માર્ગની સાધના કરી રહ્યા હોય, તેટલો પુરુષાર્થ ઉપડ્યો હોય, સમ્યક દર્શન હોય, આત્મજ્ઞાન હોય તો છે, નહીં તો માત્ર મહાવીરનો વેશ છે, દશા નથી. દશાને નમન છે, વેશને નમન ઉપર છલું છે, કહેવા પૂરતું છે. વિનયનું નમન છે, પણ સલામ કહેવાય, સંપૂર્ણ નમસ્કાર કહેવાય, પંચાંગી અષ્ટાંગી નમસ્કાર કહેવાય. કે તન મન ધન અને આત્માથી અર્પણ ભાવ હોય તો તે સર્વસંગ પરિત્યાગીને જરૂર છે. પરંતુ આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય. જો આત્મજ્ઞાન નથી, સમ્યક દર્શન નથી, તો એ વ્યાજબી નમસ્કાર પણ નથી. ત્યાં ઔચિત્ય ભંગ છે. એ વ્યવહારથી છે, રૂઢિગત રીતે છે, બાહ્ય રીતે છે, પણ અંતરથી, અંતરના ભાવથી, અંતર્ગત રીતે, અંતર્મુખ થઈને સમ્યક પ્રકારે નમન નથી, એ નમસ્કાર નથી. એટલે વિચારવા જેવી વાત છે કે ત્યાગ ઐશ્વર્યને સ્પષ્ટ વ્યક્ત કરે છે. જીવને જે દેખાય છે તે બહારનું જ દેખાય છે. આપણે તેમાં આવી ગયા. જેટલી બાહ્ય રીતે નજર પડતા જે વાત થશે, તે નજર પડતા પેલી વાત લક્ષમાં આવતી નથી કે અંતરલક્ષ કે અંતર્મુક્તા કોની કેટલી છે, એનો ઉપયોગ કેટલો શુદ્ધ છે, ઉપયોગ કેટલો અસંગ છે, અથવા તો અનાસક્ત ભાવ કેટલો છે, એનામાં નિર્વિકારતા કેટલી છે, એ સામા જીવમાં રહેલી છે. પરંતુ તેના પ્રત્યે જીવને દુર્લક્ષ છે. એને દેખાય છે તે બાહ્ય વેશ દેખાશે. તરત જ જોતા વેત આંખ શું કરે છે તો કે પેલો કલર દેખાય. એમ કે આ તો વ્હાઇટ પહેર્યું છે અને પેલું તો નોન વ્હાઇટ છે, કલરફુલ પહેર્યું છે, પહેલી જ નજર ત્યાં પડે. એથી માંડીને આગળ જઈને આપણે જાણીએ છીએ કે બીજી ક્યાં ક્યાં દૃષ્ટિ પડે છે. તો એ લક્ષ બાહ્ય છે, એ બહિરાત્મ દશા છે. પણ અંતર્મુખ થઈને સમ્યક પ્રકારે વિચારે તો સ્પષ્ટ થઈ જાય કે વિવેક ક્યાં કરવાનો છે. આનું જ નામ વિવેક ને આનું જ નામ સમદર્શિતા. તે જ કોઈનું ખરાબ ક્યાં કહેવું, પણ ખરાબ હોય તો ખરાબ કહેવાય, કોઈનું સારું હોય તો સારું કહેવાય, કાળાને કાળું, સફેદને સફેદ. અને જે કલર જે પ્રમાણે છે તેમ આપણે કહીએ છીએ. કહેવાની રીત, ઢબ, શૈલીમાં ફરક જરૂર હોય, પરંતુ જેમ છે તેમ કહેવું એ તો સમદર્શિતા છે. તો જે ત્યાગ છે, ત્યાગીજનો કે જેને શાસનની ધુરા સોંપવામાં આવી છે, સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા અથવા ઇતર દર્શનમાં પણ જેને શાસનની કે પાઠની ધુરા સોંપવામાં આવી છે, તેવા બધા છે તે ત્યાગી. કોઈ પણ પ્રકારના ત્યાગી હોય, જૈન દર્શન, જૈન ધર્મી જો એમની કોઈ પણ હોય, તો એ બધા જ સંન્યાસી, ત્યાગી, વૈરાગી, તપસ્વી, જે કંઈ યોગી વગેરે છે તે લોકમાં અને પરલોકમાં ઉપકારભૂત છે. પરંતુ જો તેને આત્મજ્ઞાન, સમ્યક દર્શન હોય તો. એટલે કે બાહ્ય ત્યાગનો મહિમા ગાવા માટે કહ્યું છે કે જગતવાસી જીવોની દૃષ્ટિ ત્યાં પહેલાં પડે છે. એટલે કૃપાળદેવ કહે છે, તેથી ત્યાગ અકર્તવ્ય લક્ષ્ય કર્તવ્ય છે, એમાં સંદેહ નથી. એટલે કે ત્યાગ કરવો જોઈએ એમાં સંદેહ નથી, પરંતુ અકર્તવ્ય લક્ષ્ય કર્તવ્ય છે. એટલે કે અકર્તૃત્વ બુદ્ધિથી, અકર્તૃત્વ ભાવથી ત્યાગ કરવા જેવો છે. હવે હું ત્યાગી, હવે તો મેં વ્રત નિયમ લીધા, તો એમ નહીં. લયું સ્વરૂપન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન. મેં 9 લાખ આંબેલ કરી, મેં 9 લાખ સામાયિક કરી, મેં 31 વખત તો માંસ ખમણ કર્યા, કે મેં 15 વખત અઠાઈ કરી. અરે છકાઈ, નવાઈ, અઠાઈ લગભગ દર વર્ષે હોય, અથવા તો 5, 15, 25 વર્ષે તપ કર્યા. તો મહાવીર સ્વામીએ કાંઈ તપશ્ચર્યા ઓછી નહોતી કરી, પરંતુ તેમનું બાહ્ય તપ
માત્ર નહોતું, એમનું આંતરતપ હતું. એક ખોજ હતી કે કેવલ જ્ઞાન કેમ થાય, મને મારો આત્મા, આત્માનું સ્વરૂપ, આત્માના પ્રદેશ કેમ ન દેખાય, અને જગતવાસી જીવોનું કલ્યાણ કરવું હોય તો શું કરવું જોઈએ, એમ સદબોધના વધતા વિચાર વડે એકાગ્રતા અતિ આદરી અને એવી લીનતા કરી અને તેના પરિણામે કેવલ જ્ઞાન થયું. 12 વર્ષ ને 6.5 મહિના, અને તેમાં ગણતરીના દિવસોમાં જ આહાર પાણી વાપર્યા છે, પણ ભાવ કેવો કે હંમેશા આત્મજ્ઞાન, આત્મસ્વાધ્યાયમાં લીનતા હોય, અને એમાંથી જ્યારે માથું ઊંચું કરવાની ફુરસદ મળે અથવા તો એ આત્મભાવની અવસ્થા પૂરી થાય ત્યારે એમ થાય કે હું દેહધારી છું, અથવા તો આ દેહને કંઈક હવે જરૂર પડી, કંઈક પેટમાં નાખવું પડશે, ઘણા દિવસ થઈ ગયા, ઘણી રાત જતી રહી, તો હવે કંઈક હું આહાર કે ગોચરી માટે જઉં, એવા મહાવીર સ્વામી એવા વિચારતા હતા. અત્યારે આપણે પ્રયત્નપૂર્વક, મર્યાદાપૂર્વક 1 દિવસના પછાણ, 3 દિવસના પછાણ અથવા વધુ દિવસના પછાણ એમ કરીએ છીએ. ત્યાં પ્રયત્ન છે, આયાસ પ્રયાસ છે. પેલી સ્વાભાવિક દશા હતી, સહજ સ્વાભાવિક દશા હતી, કેમ કે અંતરત્યાગ હતો જ, અને એમાં લીન હતા, મશગુલ હતા. એ લીનતામાંથી, મશગુલતામાંથી, ઉપયોગની એકાગ્રતામાંથી જ્યારે પરિણામ કંઈક બહાર નીકળ્યા, અથવા તો જ્યારે એમ સમાધિ ખુલે કે પૂરી થઈને આંખ ખુલે, સહજ સમાધિ તો હંમેશ છે, રાત દિવસ છે, અહોરાત્ર એક સમયે વર્તે છે, પણ તેવા પુરુષોને પણ નિર્વિકલ્પ સમાધિમાંથી સવિકલ્પ સમાધિમાં આવવાનું થાય ત્યારે એમ લાગે કે અરે હું ક્યાં છું, કેમ છું, જગત શું, વ્યવહાર કઈ દિશામાં છે, કયા સ્ટેજમાં છે, કઈ દશામાં છે, એનું પણ ભાન ન હોય, જે કૃપાળદેવને નહોતું. એવી દશા અને એવી દશાવાળા કરી શકે છે કે અકર્તવ્ય લક્ષ્ય કર્તવ્ય છે, કે હું કંઈ કરતા ભોગતા નથી. આત્મા તો અસંગત છે, આત્મા શુદ્ધ જ છે, અને છતાં પૂર્વ પ્રારબ્ધ જે કંઈ હતું તો કરતા ભોગતાપણું થઈ ગયું. અજ્ઞાન દશામાં આત્મા કરતા ભોગતા છે, જ્ઞાન દશામાં આત્મા કરતા ભોગતા નથી. તો હું બંધાયો એમ માને છે જ કોણ? બંધ નથી તો મોક્ષ નથી. બંધ હોય તો એને છોડાવવાનો હોય, મોક્ષ કરવાનો હોય, તો કે હું મુક્ત સ્વભાવી છું, હું મોક્ષમય છું, હું મોક્ષમયી છું. અને એમ કરીને જે કૃપાળદેવ લખે છે, અનંત જ્ઞાની પુરુષો પણ એ જ સદબોધે છે. તો અકર્તવ્ય છે, મારે કંઈ કરવા પણ નથી, કર્તવ્ય નથી. કેમ? તો કે આત્માના અનુભવનો સ્વાદ એકવાર ચાખી લીધો છે, સમ્યક દર્શન થઈ ચૂક્યું છે, ભેદ જ્ઞાન થઈ ચૂક્યું છે, વિવેક પ્રગટી ગયો છે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ છે, સ્વરૂપની પ્રાપ્તિ છે. એટલા માટે જ્યારથી અજ્ઞાન અને જ્ઞાન, એમાં જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું, તે જ કાળે જ્ઞાની મુક્ત છે. 377માં પત્રમાં કૃપાળદેવે સ્પષ્ટ કહી દીધું, જ્ઞાની ઈચ્છા સહિત નથી, જ્ઞાની ઈચ્છા રહિત નથી, જ્ઞાની સહજ સ્વરૂપી છે. આ દશા સમજાય તો આપણો પણ બેડો પાર છે. તો એવું સુંદર મૂકી દીધું કે અકર્તવ્ય લક્ષ્ય કર્તવ્ય છે, એટલે કે કરવાનો લક્ષ્ય આ છોડી દેવું છે એવો લક્ષ્ય, પરંતુ કરવું જોઈએ એવું કંઈ નથી. અકર્તવ્ય લક્ષ્ય, મારે કાંઈ જ કરવા પણ ન હોય. આપણે જેમ ઘણીવાર વ્યવહારમાં કહીએ કે બધું કરીને બેઠા છો, બધું પરવારીને બેઠા છો, હવે શું કરવાનું, અથવા તો હવે તો બધું પૂરું થઈ ગયું, ફિલ્મ ઉતરી ગઈ, અથવા તો સારું માટું પતી ગયું, હવે શું કરવાનું, એમ નાના મોટા કામમાં, લૌકિક કામમાં પણ આપણે એમ કહેતા સાંભળતા હોઈએ છીએ. તો એવી રીતે તો પરમાર્થનું કામ છે કે આવો નિર્ધાર થઈ ગયો કે હું આત્મા જ છું, આત્મ સ્વરૂપ છું, હું બ્રહ્મ સ્વરૂપ છું, હું કરતાય નથી ને હું ભોગતાય નથી. તો પછી કરતા ભોગતા તેનો નિર્વિકલ્પ સ્વરૂપ, એ સ્વરૂપની પ્રાપ્તિ થઈ ગઈ. ભલે ને ક્ષણભર હોય કે થોડી મિનિટ માટે હોય, તો પણ થોડી વખત થયું તો 48 મિનિટ સુધી ભાવ રહેશે, કેવલ જ્ઞાન થશે, મોક્ષે જઈશું, જરૂર જઈશું. તો એ વાત છે તે જ્ઞાની પુરુષો આટલી કુમારીથી વાત મૂકે છે કે અબ હમ અમર ભય ન મરેંગે, અમે મોક્ષે જવાના જવાના જવાના. અમારે આ જગતમાં, સંસારમાં, વ્યવહારમાં કોઈ લેતી દેતી નથી. આ જગત તે હું નહીં, હું તે જગત નહીં, હું તો શુદ્ધ ચૈતન્ય અવિનાશી આત્મા. એવો જે ભાવ વેદાઈ ગયો, થઈ ગયો, એ શું કામ બીજામાં પડે? એને પરદ્રવ્ય પ્રવૃત્તિમાં જવાનું કામ જ શું છે, અને જાય પણ શું કામ? એક આત્મા સ્વમાં વસ, પરથી ખસ, એટલું થાય તો બસ. અને એ જ છે અધ્યાત્મનો કસ. તો એ જે વાત છે તેને નિશ્ચલદાસજી વિચારસાગર નામના ગ્રંથમાં સુંદર રીતે મૂકે છે. વેદાંતી છે પોતે, અને કૃપાળદેવે પણ કોઈ જગ્યાએ ભલામણ કરી છે વિચારસાગર વાંચવાની. અને આમાં સૌભાગભાઈ અને અંબાલાલભાઈએ વિચારસાગર વાંચી પણ લીધા છે. એકને ચાલુ છે, એકને પૂરું થઈ ગયું છે. તે અરસામાં લખાયેલો પત્ર છે. તો નિશ્ચલદાસજીએ શું કહ્યું છે એ આપણે ટૂંકમાં વિચારીએ કે કર્તવ્ય અને અકર્તવ્ય એટલે જ્ઞાની અજ્ઞાનીનું ઓળખાણ. અજ્ઞાની કર્તવ્ય માનશે કે મારે કરવું જોઈએ, અને જ્ઞાની
કર્તવ્ય નહીં માને એટલે કે અકર્તવ્ય માનશે. આ જુઓ, ઊંધી વ્યાખ્યા હોય તેમ લાગે, પ્રિન્ટની ભૂલ લાગે, પણ તેમ નથી. સિદ્ધાંતની ભૂલ પણ નથી અને છાપવાવાળાની ભૂલ પણ નથી. વસ્તુ એમ જ છે કે મારે કંઈક કરવું જોઈએ, એ જે ભાવ છે અહીંયા સમ્યક દર્શન કે આત્મજ્ઞાન પછીની વાત છે. એમ કરવું જોઈએ એમ આવે છે, મારું કંઈક કર્તવ્ય છે આવે છે, તે અજ્ઞાનીનો ભાવ છે, તે અજ્ઞાન દશા બોલે છે. અને હવે કૃતકૃત્ય થઈ ગયા, આ ભાવે આવીને જે કરવાનું હતું તે કરી લીધું અને સાર્થકપણું છે, તો હવે મારે બીજું કાંઈ કરવા પણ રહેતું નથી, એ જ્ઞાનીનો ભાવ છે. એટલે કે કર્તવ્ય અકર્તવ્યનું ઓળખાણ એટલે જ અજ્ઞાની જ્ઞાનીનું ઓળખાણ. દોહરામાં મૂકે છે, દોહામાં યહી ચિન્હ જ્ઞાન કો જો માને કર્તવ્ય, સોઈ જ્ઞાની સુગણ નર નહીં જાક ભવિતવ્ય. મારે ભવિષ્યમાં કાંઈ કરવાનું છે, નેક્સ્ટ મોમેન્ટ એ પણ ભવિષ્ય જ છે. આવતી ક્ષણ એટલે આવતી ક્ષણ, એ ભાવિકાળ થયો. આટલું બોલ્યા ત્યાં ભૂતકાળની ક્ષણ તો જતી રહી, વર્તમાનની જતી રહી, અને ભવિષ્યકાળની આવીને ઊભી રહી, એ પણ જતી રહી. એટલે કે સમય સમયે બધું બદલાય છે. તો એ પ્રમાણે અહીંયા કર્તવ્ય અને અકર્તવ્યમાં જે કોઈ એવું માને છે તે અજ્ઞાનીનું ચિહ્ન છે, અને જ્ઞાની છે એને તો ભવિષ્યની એક ક્ષણનો પણ કૃપાળુદેવની જેમ ઘણું કરીને વિચાર રહેતો નથી. માટે જ ત્યાગી પુરુષો, ત્યાગી મહાત્મા, સાધુ સાધ્વી ભગવાન શું કહેતા હોય છે? ધર્મલાભ અને બીજું અવસરે વાત. કાલે કરીશું, આજે કરીશું, થોડી વાર પછી કરીશું, એમ નહીં. ખબર છે, ખબર નથી કાળ પર કોણે વિજય મેળવ્યો છે, એ બોલનાર ન હોય કે સાંભળનાર ન હોય તો એ કેવી રીતે કહે, અથવા તો એ ભવિતવ્યતા ન હોય તો ન પણ બને. એટલે કાલે લઈશું, કાલે વાંચીશું, કાલે આવીશું, એમ લગભગ કહેતા નથી. આપણે જાણીએ છીએ. ટૂંકમાં એટલું જ કે જેના હૃદયમાં જ્ઞાનરૂપી પ્રકાશ પથરાઈ ગયો અને જેના હૃદયમાંથી અજ્ઞાનરૂપી અંધકાર જતું રહ્યું, તે પોતે આત્મા એમ માને છે કે સદા અસંગ, એકરૂપ, બ્રહ્મરૂપ, સ્વયં પ્રકાશિત, સ્વપર પ્રકાશક એવો મારો આત્મા છે. તેને મન કંઈ થયું નથી, કંઈ થવાનું નથી અને કંઈ થઈ રહ્યું નથી. ત્રણેય કાળથી પર છે, કાલાતીત ભાવ થઈ જાય છે. માત્ર મનોરથના ટેકા ઉપર, મનોરથના વિલાસ જેવું આ જગત દેખાય છે. અને મારે આવા મનોરથ માત્ર જગત, ઈચ્છા રૂપી જ જગત છે, એની પ્રાપ્તિ કે નિવૃત્તિ ઈચ્છવી નથી. હું ઈચ્છતો નથી. એને પ્રાપ્ત કરીને શું કરવું છે અને એને નિવૃત્ત કરીને શું કરવું છે? હું તો જે છું તે છું. મારા ભાવ મારી પાસે છે અને પોતાને કોઈ જ ઈચ્છા નથી. એટલી નિરીહતા એટલે કે ઈચ્છા રહિતતા, અને એટલી સ્પૃહા રહિતતા એટલે એટલી નિસ્પૃહતા છે. એટલે આ નિરીહતા અને નિસ્પૃહતા વિના કોઈ આત્મા પરમાત્મા થઈ શકતો નથી. હું કરતા ભોગતા નથી, હું આત્મ સ્વરૂપ જ છું. માટે મારે કાંઈ કર્તવ્ય નથી. અને છતાં પણ વૃષભાદિ મહાવીર પ્રભુએ ત્યાગ ઉપદેશ્યો છે, ત્યાગ કર્યો છે, એ પણ એટલી જ સાચી વાત છે. આગળ જઈએ, વિચાર સાગરમાં પણ આવે છે, વેદાંત દર્શનના ઇતર શાસ્ત્રોમાં પણ આવે છે કે જ્ઞાની કહેતા જ્ઞાની નિરંકુશ છે. એના પર કોઈનો અંકુશ નથી, પોતાનોય નથી ને બીજાનોય નથી. બીજાનો નથી એ તો સમજીએ કે સ્વીકારીએ કે સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય જુદા જ છે, પરંતુ પોતાના ઉપર પણ અંકુશ કે કંટ્રોલ કે નિયમન કે એવું કાંઈ નથી. જે વસ્તુની પ્રાપ્તિ કરવાની હતી એ વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ, સમ્યક દર્શન થઈ ગયું, સમ્યક જ્ઞાન થઈ ગયું, આત્મજ્ઞાન, ભેદ જ્ઞાન, જે શબ્દ કહ્યો તે. તો પછી હવે હવે સ્વચ્છંદ ન થઈ જાય? તો કે એ જ્ઞાની પુરુષની તલવાર બરાબર કામ આપે છે. એટલે કે જે વચ્ચે ભેદ પડી ગયો છે, જ્ઞાન અજ્ઞાન વચ્ચે અથવા તો દેહ અને આત્મા વચ્ચે, એ વજ્રની ભેદ છે. એમાં કાંઈ લેપાતા નથી, એમાં કાંઈ ડેન્ટ પડતો નથી, ગોબો પડતો નથી, વાગતું નથી, અડતું નથી, નડતું નથી. કેમ? તો કે જ્ઞાની નિરંકુશ છે. એ પોતે પોતાનામાં જ છે. એટલે કે જે કરવાનું હતું એ પણ હવે ભૂલી જાય છે કે માળા કરવાની છે, સામાયિક કરવાની છે, પ્રતિક્રમણ કરવાનું છે, તે વંદન કરવાનું છે, ભક્તિ કરવાની છે, વાંચન કરવાનું છે, થી માંડીને બધી જ જે કંઈ ક્રિયા, પ્રવૃત્તિ, અનુષ્ઠાન સંયમ લઈને પણ કરવાની હોય છે, તે બધાથી પણ એ પર થઈ જાય છે. એટલે જ પછીની દશા જે છે, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું ગણસ્થાનક, તે જ્ઞાની પુરુષ જોઈએ તેવું ટકાવી શકતા નથી. એટલે કે જગતવાસી જીવ તો એમ જ જુએ છે કે એમણે તો 14 છે ને આલોચના ન કરી, સંવત્સરી છે ને પ્રતિક્રમણ ન કર્યું, એવા કોઈક આડાવડા ભાવ થાય છે. હકીકતે તે બધાથી પર છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી થઈ ગયા છે. અબો ઓર્ડિનરી તો હતા જ. એટલે કે એમને હવે કાંઈ કર્તવ્ય નથી, એમ કે એનો ભાવ, એનો આત્મા પરિણામ આત્મામાં જ છે.
અવધૂત થઈ ગયા હોય. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થને જાણી એમણે ઓળવી દીધા છે, એટલે કે ઉલ્લંઘી દીધા છે, કોરાણે મૂકી દીધા છે કે પોતે જ આત્મા. ત્યાં પછી હવે સમ્યક દર્શન શું, કેવલ જ્ઞાન શું, અને બંધ શું ને મોક્ષ શું? જ્ઞાન, જ્ઞાન અને જ્ઞાન, આત્મા, આત્મા ને આત્મા, એકમાત્ર આત્મવૃત્તિ, આત્મભાવ, આત્મ સ્વભાવ એમાં ટકી ગયા છે. માટે એને નિરંકુશ કયા છે. અને જે પૂર્વે આરંભીને આવ્યા છે, એટલે કે પ્રારબ્ધ, એટલે કે પૂર્વ સંચિત કર્મનો ઉદય છે, તે પ્રમાણે તે રહે છે. વિચરે ઉદય પ્રયોગ, વિચરવું ઉદયાધીન પણ વિતલોભજો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? સદગુરુના લક્ષણમાં મૂક્યું કે અપૂર્વ વાણી, પરમશ્રુત, સદગુરુ લક્ષણ યોગ્ય, અને વિચરે ઉદય પ્રયોગ, અને આત્મજ્ઞાન, સમદર્શિતા, આત્મજ્ઞાનની પ્રાપ્તિ, સમદર્શિતાનું સ્ટેજ, અને પછી માત્ર ઉદય પ્રમાણે પૂર્વકૃત જે છે તેના પ્રમાણે વિચરી રહ્યા છે. એટલે અહીંયા પ્રારબ્ધ આદિ વ્યવહાર સિદ્ધ થાય છે, પણ પોતાના આત્માની સિદ્ધિ થઈ ગયા પછીની વાત છે. પછી કોઈ એવું અંકુશ નિયમન નથી, જેને કેટલીક વાર આપણે ઉન્મત્ત દશા કહી છે, અને જ્ઞાની હોવા છતાં ઉન્મત્ત દશા આવે છે અને એને પાર પણ કરી જાય છે. આ સમજવા માટે બહુ જ ટૂંકાણમાં આપણે લઈએ કે 3 પ્રકારના પ્રારબ્ધ કીધા: ઈચ્છા પ્રારબ્ધ, અનિચ્છા પ્રારબ્ધ, પરેચ્છા પ્રારબ્ધ. એ વેદાંત દર્શનની રીતે છે. અને અહીંયા આપણે એને કેવી રીતે બેસાડીએ છીએ તો કે જનકજી જેવા જનકજી. શાસ્ત્રોમાં 21 જનકજીના નામ તો મળે છે. ઘણા જનકજી થયા છે. જેટલા પણ થયા તે બધા દેહ છતાં વિદેહી, દેહાતીત દશાવાળા થયા. એ મિથિલાવંશી, નરેશ, રાજા જે કયો તે બધા જનક જ. જનક જાણે એમનું લાસ્ટ નેમ એ તખલ્લુસ કે ઉપનામ કે વિશેષણ થઈ ગયું. નામથી જનક છે એમ નથી, પરંતુ બધા જ જનક છે. એટલે એક જાતનું નામ અથવા તો અટક થઈ ગઈ કે ગોત્ર થઈ ગયું કે એ વિશેષણથી જ ઓળખાય છે. તો એવા 21 નરેશ કે જનક નરેશ જે કહીએ તે, એમાંથી બધા જ વિચાર કરીએ તો તેમણે ટેસ્ટથી, આનંદથી, શાંતિથી, સમભાવથી રાજ્ય કર્યું છે. એટલે કે આપણી ભાષામાં ટેસ્ટથી કર્યું છે. એમને ક્યારેય વ્યવહારમાં ગ્લાનિ થઈ નથી કે અરે હું રાજ ભોગવું છું પણ મારે ત્યાગ તો લેવો જોઈએ, ત્યાગ તો કરવો જોઈએ, ત્યાગ ન કરું તો આ કંઈ મોક્ષે જવાશે નહીં, એવું નથી. હું મોક્ષ સ્વરૂપ જ છું, આત્મજ્ઞાની છું, સમ્યક દૃષ્ટિ છું. એમ જનકજીને વેદાઈ ગયું છે. દેહ છતાં દેહાતી દશા છે અને માને છે, એટલે ખોટું પણ નથી. અને આગળનો પુરુષાર્થ કંઈ કરવાનો રહેતો નથી. અને જે કંઈ છે તે ભોગ ઉપભોગમાં એમને ગ્લાનિ નથી. અને છતાં જનકજી કેટલા બધાના ગુરુજી થયા આપણે જાણીએ છીએ, કેટલા બધાને સદબોધ આપ્યો. શાસ્ત્રોમાં જનકજી અને સુલભાજીનો સંવાદ પણ બહુ જાણીતો છે. એ યોગીની હતા અને એમણે કહ્યું કે છેવટે તો રાજપાટ છોડવું જ જોઈએ, સંન્યસ્ત આશ્રમ જેવું કંઈક હોવું જોઈએ. આ બધામાં રહીને કરો છો તેથી કલ્યાણ નથી. રાજ દરબાર ભરવા, બધા સાથે બધા પ્રકારનું ડીલ કરવું, અને તમે કેવી રીતે અલિપ્ત રહી શકો, પરંતુ જોઈએ તેવી અસંગ દશા તો ન જ આવે. 100% અસંગ દશા ન આવે. એ બંનેનો ડાયલોગ સંવાદ બહુ જાણીતો છે. અને એ જનકજી સુલભાજીને છેલ્લે કન્વિન્સ કરાવે છે કે એવું નથી. આત્માની વૃત્તિ, આત્માનો ભાવ વસ્તુ જુદી છે. એ હું કરી શકું છું, ટકી શકું છું. મારો ઉદય છે અને ઉદય પ્રમાણે હું વર્તું છું, રાજ કરું છું. તો મને કોઈ ભોગ ઉપભોગથી માંડીને કોઈ પણ વાતમાં મને ગ્લાનિ નથી, એનો ખેદ નથી, એનો અફસોસ નથી. તો એ રીતે જનકજી જ્ઞાની રહ્યા, છેક સુધી જ્ઞાની રહ્યા, અને છેક સુધી રાજપાટનો ત્યાગ નથી કર્યો. એ એક વાત થઈ. બીજા વામદેવજી થયા. તો કે વામદેવજીનું પ્રારબ્ધ એવું હતું કે ન્યૂન ભોગનો હેતુ થયેલું છે કે આ બધું જાણ્યા સમજ્યા પછી ને જ્ઞાન થયા પછી એમને ભોગમાં ગ્લાનિ પણ થઈ આવી છે. અને જે કંઈ પ્રવૃત્તિ હતી એ છોડી દીધી છે. એમની પ્રકૃતિ એવી હતી કે એ પ્રવૃત્તિ એમણે છોડી દીધી. સંસાર અથવા ભોગ ઉપભોગ અથવા તો ગૃહાશ્રમીપણું એ બધી પ્રવૃત્તિ છે, વ્યવસાય છે, એક જાતનો કર્મ બંધાય છે અને મારે છોડી દેવા યોગ્ય છે. એટલે એમણે પ્રવૃત્તિ ઓછી કરતા ગયા, એટલે કે ન્યૂન ભોગનો હેતુ થયો છે. એમણે એ રીતે કલ્યાણ કર્યું. ત્રીજા યોગ વાસિષ્ઠમાં આવે છે તે શિખર ધ્વજ. તે શિખર ધ્વજજીને જ્ઞાન થયા પછી પ્રવૃત્તિ વધી ગઈ, પથારા વધારી દીધા, સમેટ્યા નથી, સંકેલ્યા કર્યા નથી, છતાં જ્ઞાની જ રહ્યા, જ્ઞાની કહેવાયા, પડી ગયા નથી. તો આ ત્રણેય કક્ષા મૂકી ત્રણેય વાત આવી. એના પરથી સૂચવન થાય છે કે જ્ઞાની નિરંકુશ છે. એને કોઈ એવો નિયમ નથી કે આત્મજ્ઞાન હોય તો ગૃહાશ્રમ ન હોય અને ગૃહાશ્રમ હોય તો આત્મજ્ઞાન ન હોય. એટલું જ નહીં, પણ શાસ્ત્રમાં વિરલ અપવાદમાં કોઈ કંઈ કેવલ જ્ઞાન થયા પછી પણ ઘરમાં માતા પિતાની સેવા કરી છે, એવું પણ દૃષ્ટાંત છે. એટલે કે વ્યવહાર નભાવ્યો છે, એ ઘરમાં રહ્યા છે,
ભરતજી વગેરે તો કેવલ જ્ઞાન થતું તો પછી થયું તો પછી દીક્ષા લઈ લીધી, જ્યારે આમણે તો એમ જ રહ્યા છે અને છતાં પણ કેવલ જ્ઞાન મેન્ટેન કર્યું છે. તેવા બધા પુરુષોને ધન્ય છે અને આપણા વંદન છે. પરમ કૃપાળુ દેવને પણ ન જાણે આવા જ બધા પુરુષો યાદ આવે છે. અથવા તો કોઈ વખત ગજસુ કુમાર 12 વર્ષના, 16 વર્ષના, હેમંત કુમાર 8 વર્ષના, અને બધાને કેવલ જ્ઞાન થઈ જાય, મોક્ષે ચાલ્યા જાય. એવી નાની ઉંમરમાં મહત્તમ કલ્યાણ કરી લે એવા વૈરાગ્યવંતા જીવો ભર્તૃહરિજી, શંકરાચાર્યજી, ગૌતમ બુદ્ધ એમ બધાને યાદ કર્યા છે, પાને ચડાવ્યા છે. એટલે એક વૈરાગી બીજા વૈરાગીની દશા કેટલી સમજી શકે તે પણ આપણને આમાં ખ્યાલ આવે છે. તો આવી રીતે જ્ઞાની તે જ્ઞાની અને ત્યાગ ઐશ્વર્યને સ્પષ્ટ કરે છે. માટે સંદેહ નથી, અકર્તવ્ય લક્ષ્ય કર્તવ્ય છે. આગળ જઈએ. ટૂંકમાં કર્તૃત્વ ભાવે હું કરું છું, હું ભોગવું છું અને મારે હું છોડી દઉં છું એવું કાંઈ ત્યાગ ગ્રહણના કરતાપણા અને ભોગતાપણા સિવાય ત્યાગ કરે તો વાંધો નથી, તેમ વાત આવી. સ્વ સ્વરૂપને વિશે સ્થિતિ, તેને પરમાર્થ સંયમ કયો છે. સંયમ પણ શેનો સંયમ? 5 ઇન્દ્રિયને 6ઠું મન વશ મારીએ તો બધા સંયમના ભાંગ આવી ગયા. એ નથી તો કંઈ નથી. એક જીએ પંચ જીએ દસ. એક આત્માને જીતતા, એક મનને જીતતા 5 ઇન્દ્રિય જીતાઈ ગઈ, 4 કશાય જીતાઈ ગયા અને 10મું મન જીતાઈ ગયું. શું? તો કે એક આત્માને જાણ્યો, એક આત્માને જીત્યા. તો આ 10 વસ્તુ સાથે આવી જાય. ઉત્તરાયણજી સૂત્રની ગાથા છે અને પ્રભુશ્રીજીના બોધમાં મુકાયેલી છે. તો સ્વ સ્વરૂપને વિશે સ્થિતિ, તેને પરમાર્થ સંયમ કયો છે. પરમાર્થ સંયમ શું? તો કે નિશ્ચય સંયમ, શુદ્ધ સંયમ, મોક્ષ માર્ગને દે તેવો સંયમ છે. કયો? તો કે એક સ્વ સ્વરૂપ અને એને વિશે સ્થિતિ કરવી. એટલે ટૂંકમાં સ્વમાં વશ કે આત્મામાં રહી, આત્મામાં સ્થિરતા કર. જે સ્વરૂપ આત્માનું સ્વરૂપ સમજ્યા વિના અનંત દુઃખ પામ્યો છે એ કોણે લક્ષ કરાવ્યો? શ્રી સદગુરુદેવે કરાવ્યો. માટે તેમને નમસ્કાર કહીએ છીએ. તે સંયમને કારણભૂત એવા અન્ય નિમિત્તોના ગ્રહણને વ્યવહાર સંયમ કયો છે. વ્યવહાર સંયમ આમ તો કહેવાય જ નહીં વ્યવહાર સંકેતની જેમ, છતાં કયો છે કેમ કે એ નિમિત્ત કારણ છે. માટે એ પરમાર્થ સંયમ પ્રત્યે લઈ જાય છે, માટે એને વ્યવહાર સંયમ કયો છે. કોઈ જ્ઞાની પુરુષોએ તે સંયમનો પણ નિષેધ કર્યો નથી. કોઈ જ્ઞાની પુરુષ વ્યવહાર સંયમની ના પાડતું નથી. એટલે કે સ્થૂળ ત્યાગ, બાહ્ય ત્યાગની કોઈ જ્ઞાની પુરુષ ના પાડે નહીં. કોઈ જ્ઞાની પુરુષ કોઈ પણ બાહ્ય ક્રિયા કરવાની ના પાડે નહીં. એટલું જ કે ક્રિયા સમ્યક પ્રકારે થાય, અંતરંગ પરિણતિ થઈ જાય તેવી રીતે કરો. ગમે તે ક્રિયા કરો, જ્ઞાની પુરુષ નિષેધ કરે નહીં. પરમાર્થની ઉપેક્ષા કે લક્ષ વગર એ જે વ્યવહાર સંયમમાં જ પરમાર્થ સંયમની માન્યતા રાખે તેના વ્યવહાર સંયમનો તેનો અભિનિવેશ ટાળવા નિષેધ કર્યો છે. પરમાર્થની ઉપેક્ષા અને લક્ષ વગર એ જે વ્યવહાર સંયમમાં વર્તે છે કે મોક્ષની અભિલાષા નથી, ગોલ ચૂકી જાય છે, લક્ષ ચૂકી જાય છે અને પછી પરમાર્થ સંયમ કરે છે, તો એ માન્યતા રાખે તો એ ગલત છે, ખોટી છે. વ્યવહાર સંયમનો આગ્રહ રાખે છે તો એ પણ વાત ખોટી છે. હકીકતે પામવું છે પોતાના સ્વરૂપને, પોતાના આત્માને, ત્યારે કોઈ પણ જાતનો અભિનિવેશ ઘટે નહીં, શોભે નહીં. એટલે જે દ્રવ્ય સંયમનો કે વ્યવહાર સંયમનો અને એનો આગ્રહ રાખ્યો છે એ દ્રવ્યલિંગીપણું કે સાધુપણું એક સમય માટે પણ હોવું જ જોઈએ, એક દિવસ માટે પણ હોવું જોઈએ, તો જ કંઈક આત્મહિત થાય કે મોક્ષ થાય. એ વાત પણ નિષેધવા જેવી છે, નિષેધી છે. પણ વ્યવહાર સંયમમાં કંઈ પણ પરમાર્થની નિમિત્તતા નથી એમ જ્ઞાની પુરુષોએ કહ્યું નથી. એ નિમિત્ત કારણ તો છે, પણ નિમિત્ત ત્યારે હાજર થઈ જાય છે ઉપાદાનની પરમાર્થ સંયમ કરવાની, સાચા ભાવ કે સાચું સ્વરૂપ સમજવાની જે જીવની યોગ્યતા, પાત્રતા થઈ જાય છે, ત્યાં પહેલાં નિમિત્ત આવીને ખડા થઈ જાય છે. માટે તેને નિમિત્ત કારણ કહ્યા છે. પહેલાં નિમિત્ત કારણ હાજર થઈ ગયા અને પછી પામ્યા એવું નથી કહેવું, પણ નિમિત્ત કારણ ત્યારે હાજર થઈ જાય છે, માટે તેને વ્યવહાર સંયમ કહ્યો છે. સમ્યક દર્શન પછીનો સમ્યક દૃષ્ટિનો જે વ્યવહાર છે તેને આપણે વ્યવહાર સંકેત કહીએ છીએ, વગેરે વગેરે. એ મુદ્દો જ્યારે આવ્યો છે ત્યારે આપણે યથાશક્તિ વિચારણા કરી છે. અત્યારે આગળ જઈએ તો કે પરમાર્થના કારણભૂત વ્યવહાર સંયમને પણ પરમાર્થ સંયમ કયો છે. કે બાહ્ય દીક્ષા હશે તો પણ સાચી દીક્ષા થઈ જશે એમ કહેવું છે, પરંતુ ખરેખર એવું નથી થતું. અંતર ત્યાગ હોય પછી બાહ્ય ત્યાગ એને ઘણો કાર્યકારી થાય છે, એનું પરિણામ સુખદ આવે છે. શ્રી ડુંગરની ઈચ્છા વિશેષતાથી લખવાનું બને તો લખશો. શ્રી ડુંગરભાઈને કહેશો કે વિશેષતાથી વધારે લખવાનું બને તો કરે. પ્રારબ્ધ છે એમ માનીને જ્ઞાની ઉપાધિ કરે છે એમ જણાતું નથી.
અમારું પ્રારબ્ધ છે એમ માનીને જ્ઞાની ઉપાધિ કરીને લઈને બેઠા છે કે અમારો ઉદય અમારું પ્રારબ્ધ એટલે ઉપાધિ લઈ લઈએ એવું નથી. પણ પરિણતિથી છૂટ્યા છતાં ત્યાગવા જતાં બાહ્ય કારણો રોકે છે. અમારી પરિણતિ આત્માની પરિણતિ થઈ ગઈ છે, પણ આ પરિણતિથી છૂટવા છતાં એટલે કે આજીવિકાને વૃત્તિને વ્યવસાયને નિવૃત્તિની ભાવના હોવા છતાં અને ત્યાગ કરવામાં બાહ્ય કારણો રોકે છે. માટે જ્ઞાની ઉપાધિ સહિત દેખાય છે. એટલે કે જે જીવને દેખાય છે તે બાહ્ય દેખાય છે. બાકી કૃપાળદેવની દશા તો કેવલ જ્ઞાનીની, તીર્થંકર દેવની, બીજા મહાવીર સ્વામી જેવી દશા એટલે કે નિર્ગ્રંથ કોટીમાં છે, પરમાત્મા છે. તેમ છતાં જીવ તો શું વિચારે કે ગૃહાશ્રમી જતા ને એટલે ત્યાં પતી ગઈ વાત, ત્યાં ઓળખાણ જ નથી, અને ઓળખાણ નથી, પ્રતીતિ નથી, ત્યાં એના પ્રત્યે એવો પ્રેમ પ્રગટતો નથી, એવી શ્રદ્ધા પ્રગટતી નથી, અને કરવાનું રહી જાય છે બાકી. આપણને પોસાય તેવું નથી. જેવું જેનું જેટલું ઓળખાણ તે પ્રમાણે તેને ફળ મળે. જેટલી મને ઓળખાણ, જેટલી આપને ઓળખાણ કૃપાળદેવની, તે પ્રમાણે તેને ફળ મળે. સીધી વાત છે. પણ જીવ બાહ્ય ઉપાધિને કારણે ઓળખી શકતો નથી, જોઈ શકતો નથી. તથાપિ તેની નિવૃત્તિના લક્ષ્યને નિત્ય ભજે છે. પરંતુ કૃપાળદેવ કહે છે કે અમારો લક્ષ્ય, ઉદ્દેશ, લક્ષ્ય, નિશાના, અમારું નિશાન તો જ્યાં છે ત્યાં છે, એકમાત્ર મોક્ષ, નિવૃત્તિ, અને એ જ કરવા યોગ્ય છે. લિખિત અંગમાં પ્રણામ એટલું જ મૂક્યું છે, અને અહીંયા આ પત્ર પૂરો થાય છે. આની પહેલાંના કોઈ પત્રમાં આવી ગયું છે કે જીવને બાહ્ય ઉપાધિ હોય કે નહીં, પણ જીવના મિથ્યાત્વના પડળ હોવાથી અથવા એવી દશા ન હોવાથી અમને ઓળખી શકતા નથી. એક પત્રમાં તો બહુ શરૂઆતમાં આવી ગયું કે ધન્યરૂપ અને કૃતાર્થ એવા અમે, પણ એને જોઈને લોકમાત્ર ભૂલે એમાં આશ્ચર્ય નથી. અમારો બાહ્ય વ્યવહાર વેશ જોઈને લોકમાત્ર ભૂલે એમાં આશ્ચર્ય નથી. પત્રાંક 665 મુંબઈ, પોષવદ ધોમ, ગુરુ વિક્રમ સંવત 1952, તારીખ 9/1/1896. ઓમ. આ પત્ર પણ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખ્યો છે. દેહાભિમાન રહિત એવા સત્પુરુષોને અત્યંત ભક્તિથી ત્રિકાળ નમસ્કાર. જ્ઞાની પુરુષોએ વારંવાર આરંભ પરિગ્રહના ત્યાગનું ઉત્કૃષ્ટપણું કહ્યું છે, અને ફરી ફરી તે ત્યાગનો ઉપદેશ કર્યો છે, અને ઘણો કરી પોતે પણ એમ વર્ત્યા છે. માટે મુમુક્ષુ પુરુષને અવશ્ય કરી તેની સંક્ષેપ વૃત્તિ જોઈએ એમાં સંદેહ નથી. ફરીથી કે જ્ઞાની પુરુષો તો ઠોકી ઠોકીને પોકારીને કહી ગયા છે. એમાં 506 નંબરનો પત્ર તો આખો જ આરંભ પરિગ્રહ ઉપર છે કે આરંભ પરિગ્રહનો ત્યાગ તો મતિ જ્ઞાનાવરણ, શ્રુત જ્ઞાનાવરણ, અગૌતિ જ્ઞાનાવરણ, મનોપરયોગ જ્ઞાનાવરણ, કેવલ જ્ઞાનાવરણ પણ જશે, અને તો મોક્ષ થશે. એટલે આરંભ પરિગ્રહનો ત્યાગ હોવો જોઈએ, તેની ઉત્કૃષ્ટપણું ગયું છે, તે શ્રેષ્ઠ વાત છે એમ કરીને ફરી તે છોડી દેવાની વાત કરી છે. અને ઘણું કરીને પોતે પણ એમ વર્ત્યા છે. એટલે કૃપાળદેવ લખી રહ્યા છે, માટે એમની પહેલાંના પૂર્વાચાર્યો અનંતકાળના અનંત જ્ઞાની પણ તેમ જ વર્ત્યા છે. તો મુમુક્ષુ પુરુષે અવશ્ય કરીને તેની સંક્ષેપવાની વૃત્તિ હોવી જોઈએ, સંકોચી લેવું જોઈએ, એમાં સંદેહ નથી, શંકા નથી. આરંભ પરિગ્રહનો ત્યાગ કયા પ્રતિબંધથી જીવ ન કરી શકે, અને તે પ્રતિબંધ કયા પ્રકારે ટાળી શકાય, એ પ્રકારે મુમુક્ષુ જીવે પોતાના ચિત્તમાં વિશેષ વિચાર અંકુર ઉત્પન્ન કરી કંઈ પણ તથારૂપ ફળ આણવું ઘટે. આરંભ પરિગ્રહનો ત્યાગ કેમ નથી થઈ શકતો? કયો પ્રતિબંધ નડે છે? કયું બંધન છે? તો કે ત્યાં આજીવિકાની વાત આવે કે કઈ આવે? જેને ડિપેન્ડન્ટ માન્યા છે, કોઈ છે નહીં, કોઈના આશ્રિત નથી, છતાં માન્યા છે, તો એવા પ્રતિબંધ છે સ્વજન સંબંધી, કુટુંબ સંબંધી કે કયા છે કે જેનો જીવ ત્યાગ કરી શકતો નથી? સૌભાગભાઈને લખી રહ્યા છે. સૌભાગભાઈને હવે તબિયત બગડતી જાય છે, ઉંમર વર્તાય છે, અને તેમ છતાં કાંઈક ને કાંઈક 5 પૈસા અહીંથી કમાઈ લઉં કે ત્યાંથી કમાઈ લઉં એવી ભાવના કે વૃત્તિ રહ્યા કરે છે. ભલે લખતા નથી, માગતા નથી હવે, પરંતુ એમના મનની પરિણતિ કૃપાળદેવ જાણે છે કે અહીંયા ભાવ છે, અહીંયા એનો લક્ષ્ય છે, હજુ એમના મનમાં આ રહ્યું છે, માટે આ પત્ર લખાયો હોય તેમ મને લાગે છે, સમજાય છે કે આરંભ પરિગ્રહનો ત્યાગ કેમ, કયો પ્રતિબંધ છે? હવે તમને કુટુંબ પ્રતિબંધ હજુ નડે છે, આટલા વખતે પણ નડે છે. તમારા દીકરા મણિભાઈ છે, ત્રંબકભાઈ છે, બધા બધું કરી લેશે, બધું થઈ જશે. દીકરીયાળું ઘર, દીકરીઓ પરણી ગઈ, હવે બધા જાણે છે, હવે પોતે પોતાના આત્માનું કરી લેવા જેવું છે. એ વાત ક્યારેય ભૂલવા જેવી નથી. જો આરંભ પરિગ્રહની વાત મન પર હશે, ઓક્યુપાઈડ માઇન્ડ હશે, તો તમે નિવૃત્તિનો બધેથી છૂટવાનો લક્ષ્ય કેવી રીતે રાખી શકશો?
માટે પૂછે છે, ધીમેકથી પૂછે છે કે તે પ્રતિબંધ તમારે એવા કયા પ્રતિબંધ રહ્યા છે કે જીવ ન કરી શકે, અને પ્રતિબંધ કેવી રીતે ટાળી શકાય એ પણ તમે વિચારજો. વિચારનો અંકુર ઉત્પન્ન કરી કંઈ પણ તથારું ફળાણું ઘટે. વિચારનું બી ઉગાડશો તો અમે સિંચન કરનારા, પોષણ આપનારા બેઠા છીએ, કૃપાળદેવ કહે છે. પણ તમે આટલો તો વિચારનો ફણગો ફોડો કે વિચાર બીજ લાવો તો પછી અમે કરી દઈએ. અને જો તેમ કરવામાં ન આવે તો જીવને મુમુક્ષુતા નથી એમ પ્રાય કહી શકાય. માથું ઉતારી લીધું કૃપાળદેવે આપણું કે જો આવો વિચાર ન આવતો હોય ને આવી ભાવના ન રહેતી હોય તો તમે મુમુક્ષુય નથી, તો મોક્ષની અભિલાષા છે જ નહીં. તો મોક્ષાભિલાષી કહેવાવું નહીં તો મોક્ષ તો ક્યાં દૂર છે, કેવી રીતે થાય? પેલો મુમુક્ષુ તો થાવ, પછી તીવ્ર મુમુક્ષુ. વિચાર દશા લાવો, સ્થિત પ્રજ્ઞ દશા લાવો, જ્ઞાન દશા લાવો અને પછી મોક્ષ થાય. પણ અહીંયા તો એ કંઈ કરવું જ નથી. એટલે કેટલું બધું કૃપાળદેવે આવડા મોટા મુરબ્બીને કહી દીધું છે કે તો પછી જીવને મુમુક્ષુતા નથી એમ કહી શકાય. આરંભ અને પરિગ્રહનો ત્યાગ કયા પ્રકારે થયો હોય તો યથાર્થ કહેવાય તે પ્રથમ વિચાર કરો. આરંભ પરિગ્રહનો ત્યાગ એટલે શું? ઘર-બાર છોડી દેવાનું એમ? અથવા તો હવે બિઝનેસ બંધ કે નોકરી બંધ એમ? એવી રીતે કૃપાળદેવ પૂછે છે. અથવા તો બધાને બધું આપી દીધું એટલે બંધ કઈ રીતે ગણવો? તો કે કયા પ્રકારે કર્યો હોય તો યથાર્થ કહેવાય. આત્માથી કરવાનો છે. મન, વચન, કાયા, તન, મન, ધન અને આત્માથી અર્પણ બુદ્ધિ હોવી જોઈએ કે ખરેખર વાસ્તવિક રીતે મારું કાંઈ નથી, બધું છોડીએ પણ જીવને વૃત્તિ તો એમાં જ હોય. આટલું હતું અને આટલું દઈ દીધું, આટલું લઈ લીધું, તો એ વૃત્તિ ક્યાં રહી? એ લેવા દેવામાં જ રહી, ગ્રહણ ત્યાગમાં જ રહી. તો ત્યાં નિવૃત્તિ નથી. તો આ તો મન હોવા છતાં મન પાસેથી કાંઈ કામ ન લેવું એવી નિવૃત્તિ આવે કે હતું શું ને ગયું શું, મારું હતું જ નહીં, છે જ નહીં, માન્યું જ નથી, અથવા માન્યું હતું તે ભૂલ હતી, હવે માનવું નહીં. તો એ પ્રમાણે વિચાર કરવો જોઈએ. અને તે વિચાર કરીને તે વિચાર અંકુર મુમુક્ષુ જીવે પોતાના અંતઃકરણમાં અવશ્ય ઉત્પન્ન કરવો યોગ્ય છે. તથારૂપ ઉદયથી વિશેષ લખવાનું હાલમાં બની શકતું નથી. અહીંયા આ પત્ર પૂરો થઈ જાય છે. પણ કૃપાળદેવે સૌભાગભાઈને ઘણું કહી દીધું છે. ઉર્ફે આપણને તો નાક જ કાપી દીધું અને માથું જ ઉતારી લીધું છે કે દેહાભિમાન રહિત એવા સત્પુરુષોને અત્યંત ભક્તિથી ત્રિકાળ નમસ્કાર. શું કામ? તો કે 4 પ્રતિબંધ કયા છે? કુટુંબ સંબંધી, સ્વજન સંબંધી એ તો કદાચ પૂર્વનું લઈને આવ્યા છીએ, પરંતુ પછીના 2 પ્રતિબંધ ક્યાં જાય? તો કે પોતાના હાથમાં તલવાર છે, દોરી પોતાના હાથમાં છે. જેમ પતંગ ચગાવો એમ ચગાવાય, ન ચગાવો હોય તો ન ચગાવીએ. એવી રીતે 2 પ્રતિબંધ કયા મૂક્યા? તો કે દેહાભિમાન રૂપી પ્રતિબંધ અને બીજો સંકલ્પ વિકલ્પ રૂપી પ્રતિબંધ. એ તો કરવા હોય તો કરીએ, ન કરવા હોય તો ન કરીએ. કોઈ ગમે તેટલો ગુસ્સો કરે, આપણે ન કરવો હોય તો નથી જ કરતા. કોઈ ગમે તેટલું માન રાખે, અભિમાન કરે, આપણે ન કરવું હોય તો નથી જ કરતા. કોઈ ગમે એવી માયાવી હોય વ્યક્તિ, પણ આપણે માયા કપટ ન કરવું હોય તો નથી કરતા. અને કોઈ ગમે તેવો લોભી હોય, મોડર્નમાં મનસેટ જોવામાં આવે છે, પરંતુ આપણે એ લોભવૃત્તિ ન પણ રાખીએ. એટલે આપણે કરવું હોય તેવા ભાવ રાખીએ. ભાવ સ્વાતંત્ર્ય ન હોય તો કોઈ કાળે આપણી મુક્તિ હોય નહીં. એટલે કે મુક્તિ સ્વાતંત્ર્ય માટે ભાવ સ્વાતંત્ર્ય છે. કર્મથી જીવને આઝાદ કરવાનો છે. તો પહેલો તો પોતાનો ભાવ મુક્ત હોવો જ જોઈએ, તો જ આત્મ સ્વભાવની મુક્તિ થાય. આત્મ સ્વભાવ મુક્ત આત્મ સ્વભાવનું એમાં વિચરણ થાય. એટલે કે આત્મ સ્વભાવની પ્રાપ્તિ તો કરવી જ હોય. તો સંકલ્પ વિકલ્પ અને બીજું જે કહ્યું તે દેહાભિમાન જાય. દેહાભિમાનમાં શું છે કે પહેલું તો હું દેહ, તે મોટું જ પ્રોબ્લેમ ત્યાં કે હું શરીર, ત્યાંથી જ જીવનો વ્યવહાર શરૂ થાય. વાગ્યું પડ્યું દુખ્યું તો બરાબર છે, નાનો જાડો મોટો કાળો ધોળો પાતળો એ પણ થાય છે. અને પછી આટલું મારી પાસે છે એટલે હું આવો, આટલું આની પાસે છે એટલે આવો, ત્યાં પાછી બીજી ભૂલ થાય છે. એટલે ભૂલના સરવાળા અને ગુણાકાર થયા કરે છે. તો આ દેહાભિમાન માટે મોટો પ્રતિબંધ કીધો અને પછી સંકલ્પ વિકલ્પ જાય છે. તો કે એ બંને પ્રતિબંધ માટે શંકરાચાર્યજીએ ધ્રુવ દૃશ્ય નામ વિવેક નામના નાના ગ્રંથમાં પણ સુંદર છે, બહુ સુંદર વાત મૂકી કે દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મની યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધય. એટલે કે જેનું દેહાભિમાન ગળી ગયું છે અને જેણે પરમાત્મા તત્વને જાણી લીધું છે, તેનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને સમાધિ જ છે. ઘર અને વન, ઘર અને ઉપવન, ઘર અને ગુફા, કોઈ જેને ભેદ જણાતો નથી એને અંશે તો સદાય સહજ સમાધિ જ છે. કેમ કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ છે, સમ્યક દર્શનની પ્રાપ્તિ છે. અને તેમ છતાં ફરીથી વાત આવે કે તીર્થંકર દેવ જેવા ખુદા પણ બધું છોડીને ચાલી નીકળ્યા હતા. એ ધોરીમાર્ગ છે, રાજમાર્ગ છે, હાઈવે ફ્રીવે છે.
એટલે એની ઉપેક્ષા કરી શકાય નહીં. પણ કૃપાળુદેવ જેવા વિરલ પુરુષ પણ થાય અને ગૃહાશ્રમમાં રહીને પણ મોક્ષની સાધના કરી શકે એ પણ એટલી જ સાચી વાત છે. અહીંયા પત્ર પૂરો થાય છે. પત્રાંક 666, મુંબઈ, પોષવદ 12 રવિ, વિક્રમ સંવત 1952, તારીખ 12/1/1896. આ પત્ર શ્રી ખીમચંદભાઈ લક્ષ્મીચંદભાઈ, જેમને લીમડી હતા, લીમડીવાસી હતા અને એમણે પહેલાં પણ લખાયેલા છે 2-3 પત્રો, તેમાં લખે છે. મૂર્ધન્ય સ્થાને પત્રના મથાળે જ ઓમ પંચ પરમેષ્ઠીને નમસ્કાર વંદન કર્યા છે. પછી આગળ જઈએ. ઉત્કૃષ્ટ સંપત્તિના ઠેકાણા જે ચક્રવર્ત્યાદિ પદ, તે સર્વ અનિત્ય દેખીને વિચારવાન પુરુષો તેને છોડીને ચાલી નીકળ્યા છે. અથવા પ્રારબ્ધ ઉદય વાસ થયો તો પણ અમૂર્છિતપણે અને ઉદાસીનપણે તેને પ્રારબ્ધ ઉદય સમજીને વર્ત્યા છે અને ત્યાગનો લક્ષ્ય રાખ્યો છે. અહીંયા પત્ર પૂરો થાય છે. ખીમચંદભાઈએ પણ કંઈક પૂછાવ્યું છે, કંઈક જિજ્ઞાસા ભાવના દર્શાવી છે, એટલે એના અનુસંધાનમાં કૃપાળુદેવ જવાબ આપી રહ્યા છે કે ઉત્કૃષ્ટ સંપત્તિના ઠેકાણા એવા ચક્રવર્તી ઇત્યાદિક પદ, એટલે ચક્રવર્તી, વાસુદેવ વગેરે વગેરે. શાસ્ત્રોમાં જીનાગમમાં અમુક પદવી મૂકેલી છે. 23 પદવીના નામ આવે છે કે બળદેવની પદવી, વાસુદેવની પદવી, ચક્રવર્તીની પદવી, તીર્થંકરની પદવી, એવી જે પદવીના નામ છે એમાં સમ્યક દૃષ્ટિ પણ છેલ્લે મૂક્યા છે અને ગણધર પણ મૂક્યા છે. એટલે કે એ બધી પદ એક જાતનું સ્ટેટસ છે અથવા તો પદવી છે, સ્થાન છે, અને તેમાં ચક્રવર્તી આદિ મૂક્યું તો કોણ યાદ આવે આપણને કે ભરત ચક્રવર્તી જેવા ભરત ચક્રવર્તીએ પણ બધું છોડી દીધું. પણ છોડ્યું કેવી રીતે? તો કે દિગંબર આમનાઈથી, એમ કે બહુ જ છેલ્લે રાજપાટ ભોગવીને એમણે કુટુંબ વગેરેનો ત્યાગ કરી, સંસારનો ત્યાગ કરી અને નગ્નપણે, એટલે કે દિગંબર મુનિચર્યામાં આવીને રહ્યા. એટલે પછી એમને કેવલ જ્ઞાન કે મોક્ષ થયો છે. શ્વેતાંબર આમનાઈથી એમને અરીસા ભુવનમાં કેવલ જ્ઞાન થયું કે અરીસામાં જોતાં જોતાં થયું કે વીંટીથી આંગળી શોભે કે આંગળીથી વીંટી શોભે, એમ કરતાં કરતાં બંને જુદા, કોણ કોનાથી, કોનો શું સંબંધ, એકત્વ અને અન્યત્વ, હું એક, વળી મારું શરીર જુદું, વળી એનો હાથ, એની આંગળી અને એ ઇન્દ્રિય અને એના ઉપર પહેરેલી 1 વીંટી કે 5 વીંટી કે 10 વીંટી, એમ કરતાં કરતાં એકત્વ અન્યત્વ અને સ્વપરનો ભેદ પડી ગયો, વિવેક થઈ ગયું, પડળ ખુલી ગયા. એટલે કે વૈરાગ્ય તો હતો જ, પણ તે વખતે કેવલ જ્ઞાન થઈ ગયું, ત્યાં સુધીની વાત છે અને મોક્ષે પહોંચી જાય. ને માતા મરુદેવાને ગજના હોદ્દે હાથીની અંબાડીએ કેવલ જ્ઞાન થયું કે મારો ઋષભ, મારો ઋષભ, પણ ઋષભદેવ ભગવાનને તો કાંઈ પડી નથી. કેટલો અસંગ નિર્લેપ પુત્ર છે, પુરુષ છે, અને હું જ એની પાછળ આંખના રતન ખોઈને રડી રડીને દિવસો કાઢ્યા, વર્ષો કાઢ્યા, અને હું નકામું ગુમાવું છું મારું, એમ કરતાં કોઈ કોઈનું નથી, કોણ કોનું, ત્યાં પણ એકત્વ અને અન્યત્વ ભાવના ભાવતા ભાવતા કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. તો કે અહીંયા ચક્રવર્તી ઇત્યાદિક પદ, એટલે કે ચક્રવર્તી ભરત ચક્રવર્તી અને અર્ધ ચક્રવર્તી એટલે વાસુદેવ શ્રી કૃષ્ણ મહારાજા, એને પણ કંઈ દુઃખ ઓછું નહોતું, પણ એમનું દુઃખ અપ્રગટ હતું. શ્રી કૃષ્ણજીની અપ્રગટ કઠણાઈનો ખ્યાલ પણ આવતો નથી. એમને ક્ષાયિક સમ્યક દર્શન હતું અને સમ્યક દર્શન થયું, અને તેમ છતાં કેટલું બધું એમણે નિર્લેપ ભાવે, અસંગ ભાવે, ગોપીના રાસથી માંડીને બધી જ પ્રવૃત્તિ કરી હશે, એ વિચાર કરવો પડે છે. ત્યાં શ્રી કૃષ્ણ ભગવાનને ભગવાનનું સ્વરૂપ વિચારવું હોય તો એવી અસંગતા કે નિર્લેપતા વિના કહી શકાય જ નહીં. એવી અનાસક્ત બુદ્ધિ વિના આ સંસાર કે મેન્ટેન થઈ જ શક્યો ન હોય, એટલી જ સાચી વાત છે. અને સમ્યક દર્શન લઈને ગયા છે. સુદર્શન ચક્ર એટલે સુદર્શન, સમ્યક દર્શનનું ચક્ર. સામે જે આવે તે છેદાઈ ભેદાઈ જાય, ઉડી જાય. એની સામે મિથ્યાત્વ કે બીજું કાંઈ ટકતું નથી, ટકી શકતું નથી. એ સુદર્શન ચક્ર. તો અહીંયા ચક્રવર્તી ઇત્યાદિ પદ એટલે ભરત ચક્રવર્તીજી અથવા તો શ્રી કૃષ્ણજી જેવા અર્ધ ચક્રવર્તી, એ પણ એક પદવી છે, વાસુદેવ કહીએ છીએ તે. તો એ સર્વ અનિત્ય દેખીને, એ અનિત્ય પદાર્થ છે, ગમે એમ તો એ ક્ષણિક છે, ક્ષણજીવી છે, તો વિચારવાન પુરુષો તેને છોડીને ચાલી નીકળ્યા છે. અથવા પ્રારબ્ધ ઉદયે વાસ થયો, જે કંઈ ભોગાવલી કર્મ હતું ત્યાં સુધી રહેવું પડ્યું ભરતજીને કે શ્રી કૃષ્ણજીને, તો પણ અમૂર્છિતપણે અને ઉદાસીનપણે વર્ત્યા છે કે મારા પ્રારબ્ધનો ઉદય છે, મને એમાં કોઈ મૂર્છા, મોહ, મૂંઝવણ નથી, અને ઉદાસીનપણે કે એ મારું નથી. બીજા બધા ભાઈઓએ દીક્ષા લીધી, પિતાશ્રીએ દીક્ષા લીધી, તો ભલે ગયા, ઋષભદેવ પિતાશ્રી પણ ગયા અને
98 પુત્રોએ ગયા, બાહુબલીજી ગયા, બ્રાહ્મી સુંદરી બહેનો ગઈ, પણ મારે ચક્રવર્તી પદ હું લખાવીને આવ્યો છું તો મારે ભોગવવું પડશે. પણ એ ભોગવીને છેલ્લે તો આ ધર્મ ચક્રવર્તીના ચરણ કમળમાં જ મસ્તક છે. અને એ કરવાનો વારો આવતા પહેલાં જ એમને કેવલ જ્ઞાન થઈ ગયું. એ કેટલો વૈરાગ્ય હતો તો કે યુદ્ધો ખેલતી વખતે સામે ધડથી માથા જુદા થતા હોવા છતાં એને પૂર્ણ અહિંસક કયો છે એ ભરત ચક્રવર્તીજી. આ જીનાગમની વાણી છે. શું કામ? તો કે એના ભાવ કેવા છે, એના ભાવ કેવા છે. એ કોઈ હિંસા કરતો નથી, એને ગણધર જેવા ભાવ છે, સમ્યક દૃષ્ટિ જેવા ભાવ છે, દેહને આત્માને ભિન્ન માન્યા છે. અને પૂર્વકૃત પદ છે માટે આ પ્રમાણે કરવું પડે છે. એ સંપૂર્ણપણે અનાસક્ત છે, અસંગ છે. એવી અસંગ દશાવાળા જે કોઈ મહાપુરુષો થઈ ગયા છે તેમને બધાને આપણા સમયના નમસ્કાર છે. એ વસ્તુ જ સમજાતી નથી, એની અંતરચર્યા એટલી ગહન છે, સમ્યક દૃષ્ટિની અંતરચર્યા એટલી ગહન છે જે સમજાતી નથી. સમજાય તો આપણે પણ તે દશાને પામીએ તેવો આ માર્ગ છે, તેવી આ વાત છે. અને તેમનું કહી દીધું કે અમૂર્છિત કે ઉદાસીનપણે પ્રારબ્ધ ઉદય સમજીને વર્ત્યા છે. અને છેલ્લે કૃપાળુદેવ લખે છે ત્યાગનો લક્ષ્ય રાખ્યો છે. ભરતજીએ પણ ત્યાગનો લક્ષ્ય રાખ્યો હતો અને શ્રી કૃષ્ણજીએ પણ રાખ્યો હતો. નેમનાથ ભગવાન એમના કઝિન બ્રધર, મોટા ભાઈ, એમને નમસ્કાર કરતાં કરતાં ઉત્કૃષ્ટ ભાવે નમસ્કાર કર્યા. શ્રી કૃષ્ણજી બધું જ કરી ચૂક્યા, બધું જ મરી પરિવાર્યા જેને કહીએ. અને તે પહેલાં યુદ્ધના મેદાનની વાત પણ બધી પૂરી થઈ ગઈ, રાજકથાની વાત પૂરી થઈ ગઈ, દ્વારિકા બળી ગઈ, બધી વાત પૂરી થઈ ગઈ. અને તેમને તો કે તે નેમનાથ ભગવાને જે ઉત્કૃષ્ટ ભાવે વંદન કર્યા તેનાથી તેમના કર્મો ખપી ગયા, અનંતા કર્મો ખપી ગયા અને એક સમ્યક દર્શન થઈ ગયું. એ તો જાણીતી વાત છે. તો આવી દશા એ કયા ભાવથી કેટલી ઉત્કૃષ્ટ કોટીએ નમસ્કાર કર્યા હશે વિચારવાનું છે. છતાં પણ ત્યાગનો લક્ષ્ય રાખ્યો છે. અને ભાવિ કાળમાં શ્રી કૃષ્ણજી 12મા અમમ નામના તીર્થંકર દેવ થવાના પણ છે. અને ત્યાર પછી કોઈ જન્મ મરણ નહીં હોય, એટલે કે છેલ્લો ભવ થશે. અત્યારે હજુ બાકી છે, આપણે જાણીએ છીએ. આગળ જઈએ. પત્રાંક 667, મુંબઈ, પોષવદ 12 રવિ, વિક્રમ સંવત 1952, તારીખ 12/1/1896. પરમ પૂજ્ય શ્રી અંબાલાલભાઈને આ પત્ર લખાયો છે કે મહાત્મા બુદ્ધ એટલે કે ગૌતમ જરા, દારિદ્ર્ય, રોગ અને મૃત્યુ એ ચારને એક આત્મજ્ઞાન સિવાય અન્ય સર્વ ઉપાયે અજીત દેખી, જેને વિશે તેની ઉત્પત્તિનો હેતુ છે એવા સંસારને છોડીને ચાલ્યા જતા હવા. શ્રી ઋષભાદિ અનંત જ્ઞાની પુરુષોએ એ જ ઉપાય ઉપાસ્યો છે અને તે સર્વ જીવોને તે ઉપાય ઉપદેશ્યો છે. તે આત્મજ્ઞાન પ્રાય દુર્ગમ્ય દેખીને નિષ્કારણ કરુણાશીલ એવા તે સત્પુરુષોએ ભક્તિ માર્ગને ઉપદેશ્યો છે, જે સર્વ અશરણને નિશ્ચળ શરણરૂપ છે અને સુગમ છે. અહીંયા પત્ર પૂરો થાય છે. તો ફરીથી લઈએ. આજે એક પછી એક મહાત્માઓને યાદ કરવાના થાય છે. કૃપાળદેવે ચોખ્ખું ચણક અહીંયા મહાત્મા બુદ્ધને યાદ કર્યા છે કે જરા, દારિદ્ર્ય, રોગ અને મૃત્યુ એ ચાર પ્રસંગથી એમને લાગ્યું કે આત્મજ્ઞાન ન હોય તો કાંઈ નથી, આત્મજ્ઞાન હશે તો જ હું જીતી શકીશ, આત્મા ઉપર વિજય મેળવી શકીશ. આ બધા દુઃખનો ઉપાય શું? અને આ બધા દુઃખ ક્યાં રહ્યા છે? તો કે ઉત્પત્તિનો હેતુ એવું આ સંસાર છે. એને સંસારને છોડીને ચાલ્યા જતા હવા, એટલે કે ગૌતમ બુદ્ધ પણ ચાલ્યા જતા હતા, ચાલ્યા ગયેલા. અને શ્રી ઋષભદેવ ભગવાન વગેરે અનંત જ્ઞાની પુરુષોએ પણ એ જ ઉપાય કર્યો છે અને એ જ ઉપાય પ્રકાશ્યો છે. પોતે ઉપાય શોધ્યો, ઉકેલ જડ્યો અને એ જ ઉકેલ ઉપાયને પ્રકાશ્યો કે બોધ્યો છે. અને તે આત્મજ્ઞાન પ્રાય દુર્ગમ્ય છે, એટલે કે જ્ઞાનથી કોઈને કરવું મુશ્કેલ છે, વિકટ છે, અઘરું પડે છે. જ્ઞાન માર્ગ અઘરો પડે છે, દુર્ગમ છે. એટલે કે કેટલાક પહાડ સીધા હોય છે, કેટલાક પહાડ વધારે દુર્ગમ હોય છે. તો અહીંયા આત્મજ્ઞાનના પહાડને દુર્ગમ કહી દીધો છે. તો કે ભક્તિ માર્ગથી દુર્ગમ થાય છે. તો નિષ્કારણ કરુણાશીલ જ્ઞાની પુરુષોએ ભક્તિ માર્ગ ઉપદેશ્યો, એટલે કે જ્ઞાન માર્ગ વિકટ પડે છે તો ભક્તિ માર્ગ સરળ પડશે. અને તેનાથી જ બધાને નિશ્ચળ એટલે કે સ્થિર, ચોક્કસપણે અશરણને શરણભૂત એવો ભક્તિ માર્ગ થઈ પડશે. એટલે જ્ઞાની પુરુષનું શરણ અને ભક્તિ માર્ગ ઉપર ભાર મૂક્યો છે. ત્યાગ માર્ગની મહત્તા ગાય છે. પછી જ્ઞાન માર્ગ દુર્ગમ્ય છે અને તેમ છતાં ભક્તિ માર્ગનું શરણું છે. હવે એ એવા ગૌતમ બુદ્ધને ચાર વસ્તુથી શું લાગ્યું કે લાદ્યું તે વિચારવાનું છે. આમ તો કાલહ પીબતી તદરસમ, એટલે કે કાળ કોઈ પણ વસ્તુના રસને ખાઈ જાય છે, ખેંચી લે છે. પરંતુ 2500 વર્ષ ઉપર સમય થઈ ગયો
તો પણ ગૌતમ બુદ્ધ જેનું નામ છે એને કાળ પણ કાંઈ કરી શક્યો નથી. હજુ અકબંધ છે અને કૃપાદેવે પણ તેમને નોંધ્યા છે, સ્મૃતિમાં લાવ્યા છે, પાને ચડાવ્યા છે. એવા ગૌતમ બુદ્ધની વાત તો કે એમનો જન્મ હિમાલયની દક્ષિણ તળેટીમાં કપિલવસ્તુ નામના નગરમાં થયેલો. માતાનું નામ જ માયાદેવી, પિતાનું નામ શાક્ય રાજા શુદ્ધોધન. વૈશાખ સુદ પૂનમ એટલે વૈશાખી પૂર્ણિમાએ જન્મ અને ભવિષ્યવાણી થઈ હતી કે કાં તો આ ગૌતમ રાજાનો રાજા બનશે, ત્યારે સિદ્ધાર્થ નામ હશે, તો કે એ કાં તો આ રીતે રાજાનો રાજા એટલે રાજાધિરાજ બનશે અને કાં તો તેને સંન્યાસ લઈ લેશે અથવા તો મહાતપસ્વી થશે, સંયમી થશે અને વિશ્વનો ઉદ્ધારક પુરુષ બનશે. એટલે નાની વયથી જ માતા પિતા જેનું નામ કે જેનું કામ એટલે મોહદશા તો હોય જ હતી જ, એટલે તેમણે એમને ક્યાંય જવા આવવાનું બંધ અને રાજમહેલમાં જ નગરી જેટલી શોભા કરીને કોઈ દિવસ બહાર જાય તો કોઈને જુએ ને કે જાણે ને, એટલા માટે એવા વૈભવ વિલાસને મોજ શોખના સાધન વચ્ચે જ રાખવામાં આવ્યા. એટલું જ નહીં, પરંતુ નાની ઉંમરમાં યશોધરા નામના પત્ની શ્રી કન્યા સાથે પરણાવી દીધા. એટલે કે આટલો વૈરાગ્ય છે, તો એ વૈરાગ્ય વશાત જ પરણે છે કે જે થતું હોય તે થવા દો, એટલો વૈરાગ્ય છે, એટલું અનાસક્તપણું છે અને સંસારથી વિમુખ જ છે, તેમ છતાં સંસારમાં પડે છે અને એટલા અલિપ્ત રહી શક્યા છે તે ગૌતમ બુદ્ધ. અને તે માતા પિતાને મોહ દશા હોવાથી એમ થાય છે કે ગૌતમ હવે સંસારમાં પડ્યો અને વધારે પડી જશે, ખૂંપી જશે, એટલે હવે રાજપાટ સંભાળશે, એ કાંઈ બીજી વાત નહીં કરે. એમાં ગૌતમ હજી બુદ્ધ નથી. એ ગૌતમને એમ થાય છે કે એક વખત હું આટો મારવા નીકળું, એટલે સારથી અને રથ ટોંગા જેવું કે વિક્ટોરિયા ગાડી જેવું, એ વખતે ક્યાં રિક્ષો કે કાર હતી, તો કે ચાલો આપણે બહાર જઈએ, ફરવા જઈએ. સારથી આનાકાની કરે છે, કેમ કે રાજાની ના છે, પિતાશ્રીની ના છે, તેમ છતાં કહે છે કે તારે તો મારી સાથે આવવું જ પડે, તું સાથી અને સારથી સાચો છે, એમ કરીને લઈ જાય છે. હજુ તો જ્યાં ઘરની બહાર થોડેક જાય છે, મહેલની બહાર, ત્યાં જ એકદમ વાંકો વળી ગયેલો, આંખે ચીપડા પિયાવાળો અને મોંમાંથી લાડ નીતરતો એવો ચાલતા ચાલતા ઠોકર ખાતો એક વૃદ્ધ પુરુષ જોઈને ગૌતમ પૂછે છે, અહો સારથી, આ કેવું વિચિત્ર પ્રાણી, આનું નામ શું છે? આ જુઓ, જ્ઞાન કયો કે અજ્ઞાન કયો? એટલે તરત જ સારથી કહે છે કે અરે મનુષ્ય જ છે, પણ એને વૃદ્ધાવસ્થા આવી છે, વાર્ધક્ય છે અને નામ તેનો નાશ છે, જન્મ જરા મરણ તો હોય જ અને વચ્ચે આવે છે તે વૃદ્ધાવસ્થા, એટલે કે જન્મ અને મરણ વચ્ચેની, તો એ પ્રમાણે છે. બાકી મનુષ્ય જ કહેવાયાને અને વૃદ્ધાવસ્થા આવે જ છે, બધાને આવે છે, બધાને આવે છે. ગૌતમ ત્યારે જ વિચારે છે મને પણ આવશે, તને પણ આવશે, અરે મારી આટલી સુંદર પત્ની છે તેને પણ આવશે, તો કે બધાને જ આવે, કોઈ બાકાત નથી. એક વાત થઈ ગઈ. એટલે કે વૃદ્ધને જોઈને એમને વૈરાગ્યનો પાયો એકદમ જ નખાઈ ગયો હતો અને બરાબર સ્થિર થઈ ગયો. પછી થોડેક દૂર જાય છે, ત્યાં મોં પર માખી બણબણતી અને જલોદરથી તગતગદા પેટવાળી એક વ્યક્તિ જોઈ, તે બીજું કોઈ નહીં પણ રોગી. એને જોતા મેં તેમ થાય છે કે આ શું? તો કે દેહના આ જ હાલ થાય છે. જન્મ, યૌવન, જરા, મરણ, ગમે તે સ્ટેજ હોય, પણ રોગ ગમે ત્યારે આવી શકે છે અને ગમે તેને આ દર્દથી ભોગવ્યા વિના છૂટકો નથી. પૂર્વકૃત હોય તો આવે છે, પૂર્વકૃત ન હોય તો નથી આવતું, પરંતુ કોઈને કોઈ રીતે દર્દ કે રોગ તો આવે છે જ. તો એ પણ રોગી કહેવાય. પેલો વૃદ્ધ કહેવાય, આ રોગી કહેવાય. ત્યાર પછી એક ભિખારીને જુએ છે, તો કે આ શું છે? આટલી ગરીબાઈ કે આ કેમ આવું છે? આવા ફાટેલ તૂટેલ કપડાં છે, એનું વાસણ સામું તો જોવાતું નથી, અને કેમ આવું છે ને કેવી કૃશકાય છે? તો કે એ ભિખારી છે, એની પાસે કાંઈ નથી, એ દુઃખી છે, એ અમીર નથી, તવંગર નથી, બિલકુલ ગરીબ છે, દિનમાં દિન છે, ને એ ભિખારી હોવાથી આ રીતે નીકળ્યો છે. એટલે કે આવું બધું હોતું હશે જીવનમાં, તો કે કેટલાક લોકોને આવું દુઃખ હોય, બધાને ન હોય. તો કે આ રાજમાં, પિતાશ્રીના આ રાજમાં, મારા રાજમાં એમ નથી કહેતા, પોતે યુવરાજ છે તેમ છતાં, અને અહીંયા આવા રોગી દુઃખી વૃદ્ધ વસે છે કે આવું હોઈ શકે? અને ત્યાર પછી ચોથું એમણે જોયું તે મૃતદેહ કે શબ જોયું અને નિશ્ચેતન જોયું, અને કહે છે કે આ કેમ હવે હાલે ચાલે ઉઠે બેસે નહીં? અને જો સારથીએ સમજાવ્યું કે જન્મ તે જાય જ છે, તો પછી આ સનાતન સત્ય છે એનો સ્વીકાર જ કરવાનો છે. અને જો આ જ સત્ય હોય તો જિંદગીનું સત્ય શું? તો કે જિંદગીનું સત્ય જ આ કે મરણ પણ છે. આત્માને મરણ નથી, પણ જિંદગીનું આ નક્કર નગ્ન સત્ય છે, વાસ્તવિક હકીકત છે, એનો સ્વીકાર કરવો જોઈએ. તો કે હું સ્વીકાર પણ કરું છું, પરંતુ તો આ ફાની જિંદગી થઈ, ફાની દુનિયા થઈ, આ જિંદગીની પાછળ આટલી દોડધામ શા માટે?
પ્રવૃત્તિ શા માટે? શું મૃત્યુથી બચવાનો કોઈ ઉપાય જ નથી? મારે શોધવો છે. ઘરે આવીને ચેન ન પડ્યું. ત્યાં દાસીએ સમાચાર આપ્યા કે આપને ત્યાં પુત્રરત્નનો જન્મ થયો છે. તો નિર્વિકાર મુદ્રામાં જ ત્યાં ને ત્યાં જવાબ આપી દીધો. દાસીને વધામણા બદલ કાંઈ આપવાની બદલે, કહેવાની બદલે, આ વળી પાછો નવો રાહુ, આ વળી રાહુ નામનો ગ્રહ વળગ્યો મને, અને એના પરથી નામ પાડ્યું તે રાહુલ પાડવામાં આવ્યું. કે ત્યારથી આપણે કહીએ કે રાહુ, કેતુ વગેરે ગ્રહ છે, 9 ગ્રહ, 10 ગ્રહ, આમ તો 88 ગ્રહ છે, તો કે આ રાહુલ નામ રાખ્યું. અને તે જ દિવસે, તે જ રાત્રિએ ગૃહત્યાગનો નિર્ણય થઈ ગયો કે મહાઅભિનિષ્ક્રમણ આદર્યું. 29 વર્ષની જ વય છે અને થઈ ગયું કે ત્યાગ તે ત્યાગ, કોઈ ન જોઈએ, પત્ની, પુત્ર, માતા, પિતા, રાજપાટ, કંઈ નહીં. મારે આત્મજ્ઞાન જોઈએ, મારે જન્મ મરણનું ચક્ર કેમ મટે તે જોઈએ. ખૂબ તપશ્ચર્યા કરતા દેહ હાડપિંજર જેવું થઈ ગયું. પેટ અને પીઠ એક થઈ ગયા. તે વખતે સાંભળવામાં આવ્યું કે વીણાના તાર બહુ ઢીલા રાખીએ તો પણ સ્વર નીકળે નહીં, અને બહુ તાણીએ તો પણ તૂટી જાય. એટલે કે મધ્યમ માર્ગ અપનાવ્યો. એટલે એમણે તપશ્ચર્યા છોડી દીધી અને ગયાથી 20 માઇલ દૂર, લગભગ 36 કિલોમીટર, પીપળાના વૃક્ષ નીચે બોધિજ્ઞાનની પ્રાપ્તિ થઈ. અને ત્યાં તેમણે દુઃખનું કારણ, દુઃખનો નિરોધ અને દુઃખનું નિવારણ, એ 4 આર્ય સત્યનો માર્ગ કયો. પંચશીલની વાત મૂકી, જે પંચ મહાવ્રત કહીએ છીએ તે, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અને 5મું મદ્યપાન નિષેધ મૂક્યું છે. અને તે પ્રમાણે અષ્ટાંગ યોગ માર્ગ મૂક્યો છે. અને સિદ્ધાર્થ મટીને બુદ્ધ બની ગયા. તે બુદ્ધનું વાંચતા વિચારતા યુદ્ધ કરવાનું નથી, પણ શુદ્ધ થવાનું છે અને અણિશુદ્ધ થવાનું છે. અને આપણે વિચાર કરીએ, પ્રાર્થના કરીએ કે વૃદ્ધ નથી થવું, ક્રુદ્ધ થવું નથી, પણ જે કાંઈ છે તે માત્ર બોધિ બીજ, સમ્યક દર્શન, આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીએ.